મારું નામ દિલીપ બકુત્રા છે। હું યુનિટી સિમેન્ટ કંપનીમાં કામ કરું છું। આજે અહીંયા વિઝિટમાં આવ્યા હતા, પણ આ ગરમી જોતાં એવું લાગ્યું કે અમારે આ ગરમીથી બચવા માટે આ રસનો સહારો લેવો પડ્યો। અને આટલા ટૂંકા ગાળામાં આપણે જોઈએ શકીએ છીએ કે છેલ્લા 2 દિવસમાં 40 ડિગ્રીનો પારો થઈ ગયો છે। તો ગરમીથી રાહત મેળવવા માટે અમે ખાસ રસ, લીંબુ શરબત કે આપણે છાશનો સહારો લેવો જોઈએ, જેથી કરીને આપણને ગરમીથી રાહત મળે। પછી અત્યારે હજી 12 વાગે ત્યાં ગરમીનો પારો 40 ઉપર વયો જાય છે, એટલે ગરમીથી બચવા માટે, ડિહાઇડ્રેશનથી બચવા માટે અમે ઠંડાનો સહારો લઈએ છીએ। અત્યારે અમે રસ પીવા ઊભા છીએ, પણ જોતાં એવું લાગે છે કે અત્યારથી જો 40 ડિગ્રી છે તો આવનારા દિવસો સમરમાં કેટલે પારો 45 પહોંચશે। અત્યારે અમે જોઈએ છીએ કેટલો ટ્રાફિક છે અત્યારે 12 વાગ્યા, 10 વાગ્યા, 12 વાગ્યામાં આટલું ઠંડા પીણામાં ટ્રાફિક ન હોય। રસના ઓનર છીએ અને આજે 35 વર્ષથી અમે વેપાર કરીએ છીએ, અને આ વખતે 40 ડિગ્રી તાપમાન છે, તો અત્યારથી ગરમીનો પારો 40 ડિગ્રી તાપમાન છે, તો અત્યારે બહુ જ એકદમ ટ્રાફિક થઈ જાય છે। અમે ટ્રાફિકનું પણ ધ્યાન રાખીએ છીએ અને એકદમ સ્વચ્છતા રાખીએ છીએ। એવરેજ રોજનું વેચાણ સાહેબ 4000થી 5000 ગ્લાસ હોય છે। હજી 40 ડિગ્રી તાપમાન છે, હવે 42-45 થવાની આશા છે કે ભાઈ 42-45 ડિગ્રી થાય એટલે 5000થી 5500નું વેચાણ થઈ શકે છે।